ઉમેદવારોનું નામ જાહેર કર્યા છે, જેમાં કોંગ્રેસે સાબરકાંઠા લોકસભા બેઠક પર પૂર્વ કેન્દ્રીય મંત્રી અને ખેડબ્રહ્મા ધારાસભ્ય ડોક્ટર તુષાર ચૌધરીને ટિકિટ આપી છે। લોકસભા 2024ની ચૂંટણી માટે સાબરકાંઠા સીટ પર કોંગ્રેસ દ્વારા ડોક્ટર તુષાર ચૌધરીને ટિકિટ અપાઈ છે। મૂળ તાપી જિલ્લાના વ્યારાના વતની ડોક્ટર તુષાર ચૌધરી MBBS કરી ચૂક્યા છે અને પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસ નેતા અમરસિંહ ચૌધરીના પુત્ર છે। 59 વર્ષીય તુષાર ચૌધરી 1997 થી કોંગ્રેસમાં સક્રિય કાર્યકર છે। 2002 વિધાનસભા ચૂંટણીમાં તેઓ કોંગ્રેસની સીટ વ્યારાથી ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે। વર્ષ 2004ની લોકસભા ચૂંટણી સમયે ચૌધરીને માંડવીની ટિકિટ મળી હતી અને ચૂંટણી જીતીને તે પ્રથમ વખત સાંસદ બન્યા હતા। 2009 લોકસભા ચૂંટણીમાં તેઓ ફરીથી બારડોલી સાંસદ તરીકે ચૂંટાઈ આવતા કેન્દ્રીય કેબિનેટ મંત્રી બન્યા હતા। ત્યારબાદ તેઓ 2014 અને 2019માં બારડોલી લોકસભા બેઠક પરથી ચૂંટણી લડ્યા હતા, જેમાં ભાજપના ઉમેદવાર પ્રભુ વસાવા સામે બંને વાર તેમનો પરાજય થયો હતો। તે વચ્ચે 2014માં મહુવા વિધાનસભા બેઠકથી તેઓ બીજી વાર ધારાસભ્ય પદ માટે ચૂંટણી લડ્યા હતા, જેમાં તેમનો ભાજપ સામે પરાજય થયો હતો। આમ તે 4 વાર લોકસભા અને 2 વાર વિધાનસભાની ચૂંટણી લડી ચૂક્યા છે। હાલ ડોક્ટર તુષાર ચૌધરી ખેડબ્રહ્માના ધારાસભ્ય તરીકે કાર્યરત છે અને આ લોકસભા ચૂંટણી દ્વારા તે કોંગ્રેસ પક્ષથી 5મી વખત લોકસભાની ચૂંટણી લડશે। તો કોંગ્રેસ પક્ષમાં હું 1996 થી જોડાયેલો છું। કોંગ્રેસ પક્ષે અત્યાર સુધીમાં મને 4 વાર લોકસભા અને 3 વાર વિધાનસભા લડવાની પણ તક આપી છે અને એ સમય દરમિયાન હું 2 વાર લોકસભા જીત્યો છું, 2 વાર વિધાનસભા જીત્યો છું। મને કેન્દ્ર સરકારમાં પણ 5 વર્ષ મંત્રી પણ કોંગ્રેસ પક્ષે મને બનાવ્યો છે। પણ મને આજે એવું લાગે કે હું ધારાસભ્ય છું પણ મને અહીંયા સામે બેસવામાં મજા નથી આવતી, મારે તો સામે જ જવું છે ને મારે તો કેબિનેટ મિનિસ્ટર જ બનવું છે। એ મને કોંગ્રેસ બનાવી શકે એમ નથી, તો મારે મિનિસ્ટર બનવું હોય તો મારે કંઈક કરવું પડે કે મને એવું લાગે કે નહીં ભાઈ અહીંયા તો હવે વિરોધ પક્ષમાં રહીને શું કરવાનું, એના કરતાં હું રાજ્યસભામાં જતો રહું તો દિલ્હી તો પહોંચું। તો મારે રાજ્યસભા જવું હોય તો કોંગ્રેસ પાસે એટલા ધારાસભ્ય જ નથી કે મને રાજ્યસભામાં મોકલી શકે, તો મારે પછી બીજી કોઈ પાર્ટી જે મને મોકલવા તૈયાર હોય એમાં મારે જવું પડે। કાં મને એવું થાય કે ભાઈ અહીંયા મજા નથી આવતી વિરોધ પક્ષમાં ગુજરાતમાં, એના કરતાં સંસદ સભ્ય તરીકે મજા આવતી હતી, ત્યાં 10 વર્ષ રહ્યો છું, મારે ફરી સંસદ સભ્ય બનવું છે। પણ સંસદ સભ્ય બનવામાં કદાચ કોંગ્રેસમાંથી હું જીતી ના શકું કારણ કે હું 2 વાર હાર્યો છું, તો મારે જીતીને સંસદ સભ્ય બનીને દિલ્હી જવું હોય તો મારે શું કરવું પડે। એટલે તમે એક વસ્તુ સમજો, કાં પછી મારા 2 નંબરના ધંધા ચાલે છે, બરાબર, એમાં મારી કરોડોની આવક છે, પણ હવે જો હું આ સરકારની વિરુદ્ધ જ બોલ્યા કરું તો મારો ધંધો કાલે એ લોકો બંધ કરાવી દે અને મને બી જેલમાં મોકલી દે, તો મારે ધંધા બી ચાલુ રાખવા છે અને મારે જેલમાં બી નથી જવું, તો પછી મારે કંઈ વિચારવું પડે। કાં પછી હું મોટો ઉદ્યોગપતિ છું કે ઇન્ડસ્ટ્રીયાલિસ્ટ છું કે હું મોટો બિલ્ડર છું, તો મારે બધા જમીનના બધા 2 નંબરના બધું કામ મારે ચાલે છે, હવે મારે એ ટકાવી રાખવા, મારી ક્લિયર કરાવવું એ ફાઇલો ને બધું, તો મારે પછી કંઈ વિચારવું પડે। માત્ર ને માત્ર આવા અંગત સ્વાર્થ જેના હોય એ જ લોકો પક્ષાંતર કરે છે અને પછી પક્ષાંતર કરીને રામ મંદિરની વાત કરે છે। રામ મંદિરની વાતમાં હું તમને કહું કે હિન્દુ ધર્મમાં 33,000 કરોડ દેવી દેવતાઓ છે। આજે આપણે અહીંયા બધા બેઠા છે ને, એમાં બી બધાની આસ્થા અલગ અલગ હશે। પક્ષ વિરોધ ઉપયોગ કરીને અવાજ દબાવવાનો પ્રયાસ કરતી હોવાના આરોપો લગાવ્યા હતા। આનંદ ખાતે પહોંચેલા વિપક્ષ નેતા અમિત ચાવડાએ ભાજપ સરકાર પર આકરા પ્રહારો કર્યા હતા અને કહ્યું હતું કે આનંદ જિલ્લાના નિર્માણના 26 વર્ષ બાદ પણ જિલ્લાને આજ દિન સુધી સિવિલ હોસ્પિટલ નથી મળી, જિલ્લાના બેરોજગાર યુવાનોને રોજગારી નથી મળી, જિલ્લામાં કોઈ મહત્વના ઉદ્યોગો નથી, ખેડૂતોને 2022 સુધીમાં આવક બમણી કરવા વચનો આપ્યા હતા। આજે વર્ષ 2024 સુધી આવક બમણી થવાની વાત તો દૂર રહી, પરંતુ હવે ખેડૂતો દેવાદાર બની રહ્યા છે। નરેન્દ્ર મોદીની ગેરંટી માત્ર જુમલો સાબિત થઈ રહ્યો છે। ભાજપ સરકાર સામાન્ય પ્રજા માટેની નહીં પરંતુ મુઠ્ઠીભર લોકોની સરકાર છે। સરકાર પ્રજાની સુખ સુવિધા માટે નાનાનો ઉપયોગ કરવાના બદલે ઉદ્યોગપતિઓના દેવા માફ કરવા નાના વપરાઈ રહ્યા છે। જિલ્લાની પ્રજાને લોકસભામાં આંગળી ઊંચી કરનાર નહીં પણ પ્રજાના પ્રશ્નોને ઉજાગર કરે તેવો પ્રતિનિધિ જોઈએ છે। અમિત ચાવડા કોંગ્રેસની વિધારાધારાને વરેલો છે। અંગ્રેજો સામે આ દેશની પ્રજાએ લડાઈ લડી હતી। શ્વેત ક્રાંતિ સહિત વિવિધ સત્યાગ્રહનું નેતૃત્વ આ વિસ્તારે કર્યું છે, ત્યારે આ ચૂંટણીમાં જિલ્લાની પ્રજા પરિવર્તન કરવાનું મન બનાવી ચૂકી છે। જે જનપ્રતિનિધિઓ ચૂંટાઈને ગયા હતા, જે એની પોતાની સરકાર હતી, એની સામે કદાચ એણે લડત લડી હોત, રજૂઆત કરી હોત, ધરણા કર્યા હોત, થોડા એના માટે પ્રજા માટે અવાજ ઉઠાવ્યો હોત, તો હું માનું છું કે આ બધું થઈ શક્યું હોત, પણ એમાંનું કંઈ થયું નહીં।
સાથે સાથે દેશમાં પણ મોદી સરકાર આવે આજે 10 વર્ષ થયા. પહેલાં એમ કહેવાતું હતું કે અમારે તો ખૂબ વિકાસ કરવો છે, પણ કેન્દ્રની સરકાર અમને રોકી રહી છે. ટીવીમાં પેલી થપ્પડની જાહેરાતો આવતી હતી, પણ હવે તો તમારે પંચાયતથી પાર્લામેન્ટ સુધી દરેક જગ્યાએ તમારું શાસન છે. 10 વર્ષથી શાસન છે. ગુજરાતમાં 30 વર્ષથી શાસન છે. તેમ છતાં જે વાયદા વચનો આપ્યા હતા, તમને બધાને જૂના દિવસો યાદ કરાવું તો 2014માં ચૂંટણીનું મુખ્ય સ્લોગન હતું કે બહુત હુઈ મહેંગાઈ કી માર, અબ કી બાર મોદી સરકાર. 100 દિવસમાં મોંઘવારી ઘટાડીશું એવું વચન આપ્યું હતું. આજે મોંઘવારી ઘટવાને બદલે આસમાને પહોંચી. 410 રૂપિયાનો ગેસનો બોટલ આજે 1000 રૂપિયાનો થયો. એટલે મોંઘવારી ઘટાડવાનું વચન બિલકુલ જુમલો સાબિત થઈ ચૂક્યું. એ વખતે લોકોને કહેવામાં આવ્યું હતું કે આ ખૂબ ભ્રષ્ટાચાર થયો છે, દેશને લૂંટીને નાણાં વિદેશમાં મૂકવામાં આવ્યા છે, અમે કાળું નાણું પાછું લાવીશું, દરેકના ખાતામાં 15 લાખ જમા કરાવીશું. એ મોદીની ગેરંટી પણ જુમલો સાબિત થઈ ચૂકી. એક તરફ ભાજપ ગુજરાત કે દેશમાં 5 લાખથી વધુ લીડથી ચૂંટણી જીતવાના બનગાર ફૂંકે છે, પરંતુ વાસ્તવમાં દેશમાં ભાજપ વિરોધી વાતાવરણ વધી રહ્યું છે. તેનાથી ડરીને મોદી સરકાર દબાવવાનો પ્રયાસ કરી જ રહી છે. હારથી બચવા સરકારી પૈસા અને મશીનરીઓનો ઉપયોગ કરી રહી છે અને એટલે જ અગાઉ ઝારખંડના મુખ્યમંત્રી સામે ખોટા કેસ કરી જેલમાં ધકેલી દેવામાં આવ્યા અને હવે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને ખોટા કેસો હેઠળ જેલમાં ધકેલી દેવામાં આવ્યા છે. ઇન્ડિયા ગઠબંધનથી ડરી ગયેલી ભાજપ સરકાર સરકારી એજન્સીઓ ઈડીનો દુરુપયોગ કરી રહી છે, સરકારો તોડવાના પ્રયાસો કરી રહી છે. પૂર્વે લાખો ભક્તો યાત્રાધામ શામળાજી માટે આવતા હોય છે, ત્યારે મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનાર્થીઓને દર્શન કરાવવા અનુકૂળતા જળવાય તે માટે મંદિર ટ્રસ્ટ દ્વારા દર્શનના સમય જાહેર કરવામાં આવ્યા છે. શામળાજીના દર્શન ખાતે લાખો ભક્તો ત્યાં આવતા હોય છે, ત્યારે હોળી ધૂળેટી પર્વે કોઈ ભક્તોને તકલીફ ના પડે તે માટે દર્શનના સમયે મંદિર ટ્રસ્ટ દ્વારા જાહેર કરવામાં આવ્યા છે. મળતી માહિતી અનુસાર ફાગણ સુદ પૂનમના દિવસે મંદિર સવારે 6 વાગ્યે ખુલશે. ત્યારબાદ હોળીના દિવસે શામળાજી મંદિરમાં સવારે 6:45 મંગળ આરતી કરવામાં આવશે અને 8:30 શૃંગાર આરતી કરવાની રહેશે. તે પછી 11:30 કલાકે ભગવાન કાળિયા ઠાકોરને રાજભોગ ધરાવશે અને 11:30 થી 12:15 સુધી મંદિર બંધ રહેશે. પછી બપોરે 12:15 રાજભોગ આરતી થશે. તેના બાદ 2:15 સુધી મંદિર બંધ રહેશે અને સાંજે 6:30 સંધ્યા આરતી કરાશે. ત્યારબાદ રાતના 8:15 શયન આરતી થશે. ત્યારબાદ 8:30 વાગ્યા મંદિર બંધ કરાશે. દર્શન કરવા માટે આવતા યાત્રુઓએ કૃપા કરીને આ અનુસૂચિને ધ્યાનમાં રાખવી, પોતાને દર્શન કરવા માટે અનુકૂળ સમય પર પહોંચવા અને કોઈ પણ પ્રકારની અસુવિધા ના થાય એનું ધ્યાન રાખવા જણાવ્યું છે. હવે 2 તહેવારો હોળી અને જન્માષ્ટમીના સમગ્ર દેશ અને દુનિયામાંથી લાખો ભાવિકો પવિત્ર ગોમતી નદીમાં સ્નાન કરી રાજાધિરાજ ભગવાન શ્રી દ્વારકાધીશના દર્શન કરી પુણ્ય બાંધતા હોય છે. ત્યારે હોળીના પર્વે લઈને પણ ભક્તો ઉમટી રહ્યા છે, ત્યારે તંત્ર દ્વારા તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવાઈ છે. દ્વારકા નગરીમાં હાલ હોળી પર્વને લઈને ભક્તોનું પૂર ઉભરાઈ રહ્યું છે. ખાસ કર હોળીના તહેવાર નિમિત્તે ગુજરાત રાજસ્થાનથી લાખો ભાવિકો પગપાળા યાત્રા કરીને દ્વારકા પહોંચે છે. આ પદયાત્રીઓને રસ્તામાં મુશ્કેલી ના પડે તેથી કેટલીક સેવાકીય સંસ્થાઓ અને સેવાભાવી લોકો દ્વારા સેવા કેમ્પ રાખવામાં આવે છે, જેમાં ચા પાણી, નાસ્તો, જમવાનું, ઠંડા પીણા, નારિયેળ પાણી તેમજ આઈસ્ક્રીમ અને ફ્રૂટ વિતરણ કરવામાં આવે છે. આ સિવાય મેડિકલ કેમ્પ પણ હોય છે. સ્થાનિક વહીવટી તંત્ર દ્વારા પણ પદયાત્રાળુઓ માટે કેટલીક વ્યવસ્થાઓ ઊભી કરવામાં આવે છે અને જિલ્લા પોલીસ દ્વારા સતત પદયાત્રાળુઓને સુરક્ષામાં પહેરો આપવામાં આવે છે. હોળી પહેલા 10 થી 15 દિવસથી આવતા પદયાત્રાળુઓ દ્વારકા ચાલતા થાય છે અને લાખોની સંખ્યામાં દ્વારકા ખાતે એકઠા થઈ ભગવાન દ્વારકાધીશના જગત મંદિરે ફૂલડોલ ઉત્સવ મનાવે છે. ત્યારે આવો નિહાળીએ અમારા દેવભૂમિ દ્વારકા રિપોર્ટર અશોક માણેકનો વિશેષ અહેવાલ. નમસ્કાર, અત્યારે આપણે ઉપસ્થિત છીએ દ્વારકા ચરકલા રોડ પર, જ્યાં હોળી અને ધૂળેટીનો ઉત્સવ મનાવવા માટે લાખોની સંખ્યામાં ભાવિકો પગપાળા યાત્રા કરી અને દ્વારકા પહોંચે છે. ખાસ કરી અને હોળીનો જે ફૂલડોલ ઉત્સવ છે તે મનાવવા માટે લગભગ સમગ્ર ગુજરાત અને રાજસ્થાનથી
કૃષ્ણ ભક્તો પગપાળા ચાલી અને ભગવાન દ્વારિકાધીશના દર્શન કરે છે, પવિત્ર ગોમતીજીમાં સ્નાન કરે છે. આ પગપાળા યાત્રિકોને કોઈ મુશ્કેલી ન પડે માટે સેવાભાવી સંસ્થાઓ અને સેવાભાવી લોકો દ્વારા અહીં અલગ અલગ સ્થળો પર કેમ્પનું આયોજન કરવામાં આવે છે. હું મારા સહયોગીને કહીશ કે આપને કેમ્પની તસવીરો બતાવશે. આ કેમ્પની અંદર જમવાનું, ચા પાણી, નાસ્તો, ઠંડા પીણા, નારિયેળ પાણી જેવી અનેકવિધ ફ્રી સેવા કરવામાં આવે છે. એટલું જ નહીં, અન્ય ઘણા બધા સેવાકીય જે લોકો છે એમના દ્વારા વ્યક્તિગત પણ આ પગપાળા યાત્રીઓની સેવા કરવામાં આવે છે. અહીંના સ્થાનિક પ્રશાસન દ્વારા પણ ઘણી બધી મેડિકલના કેમ્પો કરવામાં આવે છે. કોઈની તબિયત લથડે તો એને તાત્કાલિક સારવાર મળી રહે તે પ્રયાસ કરવામાં આવે છે. ડોક્ટરોની ટીમ પણ આ પદયાત્રીઓની સેવામાં ઉપસ્થિત હોય છે. ખાસ કરીને જિલ્લા પોલીસ વહીવટી તંત્ર દ્વારા અહીં ખાસ કરી અને જે વાહનોની અવરજવર છે તેના પર બેન ખાસ કરીને ઓવર સ્પીડિંગ અને ઓવરટેકિંગ ન થાય એને માટેની ખાસ કરી અને તકેદારી રાખવામાં આવે છે. ઘણા બધા પદયાત્રીઓ ચાલીને આવે છે. આપણે એમનો મંતવ્યો પણ જાણશું કે ક્યાંથી આવે છે અને કેટલા દિવસથી આવે છે. અત્યારે આપણે ઉપસ્થિત છીએ દ્વારકા ચરકલા રોડ ઉપર, જ્યાં બગલામુખી આશ્રમ છે ત્યાં એક સરસ મજાના કેમ્પનું આયોજન કરવામાં આવે છે. ખાસ કરીને જે પદયાત્રીઓ ચાલીને આવે છે એમના માટેની અમુક જમવાની અને આરામની વ્યવસ્થાઓ છે. આપણી સાથે એ કેમ્પના સંચાલકો પણ છે. આપણે એમની પાસેથી વધારે માહિતી લેશું. આપનું શુભ નામ? મારું નામ નથુભાઈ જેસાભાઈ પડસુંબિયા. અમે મોરબીની બાજુમાં નવલખી રોડ ઉપર રોકડિયા હનુમાનજીની જગ્યાનો કેમ્પ લઈને આવ્યા છે. સવારમાં ગાંઠિયા, ચા, બપોર પછી ભજીયા, 4 જાતના ભજીયા ખવડાવી, રાતે ચા પાણી અને ગાંઠિયા. આ અમારી અવિરત સેવા છે. ખૂબ સરસ. અને આપ અહીંયા કેટલા દિવસ અગાઉ આવી જાવ છો? અમે આજ 3 દિવસથી આવી છીએ. સરસ. અને અહીંયા રોજ કેટલા માણસો લાભ લે છે? ઓછામાં ઓછા રોજના 3000 ઉપર. ખૂબ સરસ. આમનું કહેવાનું એવું છે કે અહીં લગભગ રોજ 3000 થી ઉપર લોકો લાવો લે છે આ સેવા કેમ્પનો. આપણે ફરી એક નવા કેમ્પની મુલાકાત લેશું. ધન્યવાદ. આપણી સાથે એક રાજકોટથી પગપાળા ચાલીને આવનાર યુવાનોનો એક ગ્રુપ છે. આપણે એમને પણ પૂછીશું. કેટલા દિવસથી આ ચાલીને આવો છો? 3 દિવસથી. 3 દિવસથી. કેટલું તમે ચાલ્યા તો 3 દિવસમાં? 3 દિવસમાં 180 જેવું હાલ્યા છે. રસ્તામાં કેમ્પ નો કેવો લાવો લીધો? કેમ્પનો સારો છે. બહુ સારું એવું ભવ્ય કરે છે બધા, કે ત્યાં જમવા બેસવાનું બધું મળી રહે, બધી વસ્તુ સુવિધા સારી મળે બધી. તો કોઈ તમને એવું લાગે છે કે હજુ કઈ સુવિધાઓમાં વધારો કરવાની જરૂર છે? વધારો કરવાની તો જરૂર નથી, બસ ચાલતા વ્યક્તિને બધાની સેવા કરે એ વસ્તુ એક જરૂરી છે થોડું. હવે ગોમતીજીમાં સ્નાન કરીને દ્વારકાધીશના દર્શન કરવાના. હા, ગોમતીમાં સ્નાન કરી પછી દર્શન કરીને દ્વારકા જશું, ત્યાં બી દર્શન કરવાના છે. તો ભગવાન પાસે શું માગશો આ વખતે? માંગવામાં તો કઈ છે નહીં, બસ ઠાકર કરે એ ઠીક બધું. ખૂબ સરસ. ઠાકર કરે તે ઠીક. ક્યાંથી આવો છો ચાલીને? મોરબી જિલ્લો, વાંકાનેર તાલુકો. અચ્છા, કેટલા દિવસ ત્યાં ચાલો છો? 6 દિવસ. પગ દુખે છે? પગ દુખે. અહીં આ સેવાનો તમે લાવો લ્યો છો, કેવું લાગે છે? બહુ સેવા સારી. હવે દ્વારકાધીશના દર્શન કરવાના. ચેકિંગ કરાઈ રહ્યું છે. કોઈ પણ અનધિકૃત ચીજ વસ્તુ લઈને જતા જણાય આવે તો કાયદેસરની કાર્યવાહી હાથ ધરાય છે. લોકસભા ચૂંટણીના પડધમ વાગી રહ્યા છે, જ્યારે લોકસભા ચૂંટણીને લઈ અંબાજી પોલીસ એલર્ટ બની છે. અંબાજી નજીક આવેલી સરહદ છાપરી ચેકપોસ્ટ પર ચેકિંગ વધારાયું છે, જ્યારે પીએસઆઈ સહિતના કર્મચારીઓને પણ ચેકપોસ્ટ પર મુકાયા છે. સાથે જ ગુજરાતમાં પ્રવેશતા તમામ વાહનોને ચેક કર્યા બાદ જ ગુજરાતમાં પ્રવેશ કરવા દેવામાં આવી રહ્યા છે. લોકસભા ચૂંટણીની જાહેરાત થતાની સાથે જ આચારસંહિતા લાગુ થઈ છે. આચારસંહિતા લાગુ થતાની સાથે જ અંબાજી પોલીસ એલર્ટ બની છે. અંબાજી નજીક ગુજરાત રાજસ્થાનને જોડતી સરહદ છાપરી ચેકપોસ્ટ પર અંબાજી પોલીસના જવાન તૈનાત છે અને રાજસ્થાનથી ગુજરાતમાં પ્રવેશતા તમામ વાહનોનું તપાસ કર્યા બાદ વાહનોને ગુજરાતમાં પ્રવેશ કરવા દેવામાં આવી રહ્યો છે. તાજેતરમાં લોકસભાની ઇલેક્શન જાહેર થયેલ છે, તેના અનુસંધાનમાં બનાસકાંઠા જિલ્લા મહેરબાન એસપી સાહેબશ્રીએ બનાસકાંઠા જિલ્લાને જોડતી તમામ ચેકપોસ્ટ અને બોર્ડર
એક્ટિવ કરેલ છે. જે બોર્ડરો હંમેશા ચાલુ છે, પણ હાલમાં ચૂંટણીના અનુસંધાનમાં બોર્ડર ઉપર સ્ટાફ વધારવામાં આવેલ છે. તે હોમગાર્ડ તથા પીએસઆઈ મૂકવામાં આવેલ છે. 24 કલાક તેનું વાહન ચેકિંગ અને સખતમાં સખત ચેકિંગ ચાલુ કરેલ છે. જેના અનુસંધાનમાં બોર્ડર ઉપરથી કોઈ પણ ગેરકાયદેસર લીકર યા તો એનડીપીએસ યા તો વધુ કેસ કંઈ પ્રવેશ ના થાય એના માટે સખત ચેકિંગ કરવામાં આવે છે. સામાન્ય રીતે ગુજરાતમાંથી પ્રવાસીઓ રાજસ્થાનના આબુ ખાતે હરવા ફરવા જતા હોય છે અને તે સમયે પાછા ફરતા સમયે દારૂ સહિતની વસ્તુ પોતાની સાથે લાવતા હોય છે. એવા અપરાધોને રોકવા હાલ પોલીસ સતર્ક બનીને આ ચેકિંગ અભિયાન શરૂ કર્યું છે. વિદ્યાર્થીનીઓ સાથે અડપલા કરનાર ખાનગી સ્કૂલના પ્રિન્સિપલની પોલીસે ધરપકડ કરી કાયદાનું ભાન કરાવ્યું હતું. રાજકોટ શહેરમાં શિક્ષણ જગતને શર્મસાર કરતી ઘટનામાં પોલીસે હવસખોર પ્રિન્સિપલની ધરપકડ કરી છે. કોઠારિયા રોડ પરની સરસ્વતી શૈક્ષણિક સંકુલ સ્કૂલના પ્રિન્સિપલ રાકેશ સોરઠિયાએ 4 વિદ્યાર્થીનીઓ સાથે અડપલા કર્યા હતા. આ તમામ વિદ્યાર્થીનીઓ 11 થી 14 વર્ષની હતી. સમગ્ર ઘટના સામે આવ્યા બાદ આ હવસખોર પ્રિન્સિપલ રાકેશ સોરઠિયા સામે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોંધી પ્રિન્સિપલ રાકેશ સોરઠિયાની ધરપકડ કરી છે. નાની અબોધ બાળકીઓને અભદ્ર હરકત કરતા વિદ્યાર્થીનીઓના વાલીઓને વાતની ખબર પડતા મામલો પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યો હતો. ત્યારે પોલીસ પણ ઘટનાની ગંભીરતા જોતા ફરિયાદ નોંધી નરાધમ પ્રિન્સિપલની ધરપકડ કરીને કાનૂની રાહે પગલાં લીધા હતા. ગઈકાલના રોજ સરસ્વતી શૈક્ષણિક સંકુલના પ્રિન્સિપાલ છે રાકેશભાઈ સોરઠિયા, તેમના વિરુદ્ધ ફરિયાદ એક આપવામાં આવેલી, જેમાં છોકરીઓ જે એમના સ્કૂલમાં ભણે છે એમની માતાએ ફરિયાદ આપેલી કે તેમની છોકરીને રૂમમાં બોલાવીને શારીરિક અડપલા કરે છે અને માંગણીઓ કરે છે. તે બાબતની ફરિયાદ આવતા 354 તથા પોક્સો એક્ટ મુજબનો ગુનો ભક્તિનગર પોલીસ સ્ટેશનમાં દાખલ કરવામાં આવેલો પ્રિન્સિપલ વિરુદ્ધ. અને ઉપરોક્ત ગુનાના કામે તપાસ પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ભક્તિનગર પીઆઈ સરવૈયા સાહેબ કરી રહ્યા છે અને ઉપરોક્ત ગુનાના કામે આરોપીને અટક કરવામાં આવે છે. અગાઉ એવું કંઈ કાયદાકીય કે કોઈ રેકોર્ડ નથી ઉપલબ્ધ, પરંતુ અન્ય બીજી સ્કૂલની છોકરીઓ સાથે પણ તેમને આવું કૃત્ય કરેલું છે એ સાક્ષીમાં ફરિયાદમાં પણ ઉલ્લેખ કરેલ છે. ચાર છોકરીઓ સાથે કરેલું. જો અન્ય કોઈ ભોગ બનનાર કોઈ પણ છોકરી અથવા સ્ત્રીને ફરિયાદ કરવી હોય તો અત્રેનું પોલીસ સ્ટેશનના દ્વાર ખુલ્લા છે, તેઓ ફરિયાદ કરી શકે છે. ભૂતકાળમાં તેમની સાથે કોઈ પણ આવું કૃત્ય થયું હોય તે બાબતે પણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ લેવામાં આવશે. એ અન્ય સહાયક છોકરીઓથી પણ માહિતી મળી છે કે ભૂતકાળમાં પણ થોડા સમયથી આવી પ્રવૃત્તિ કરતા હતા અને એ બાબતે વિગતવારની તપાસ પીઆઈ સાહેબ કરશે. હવે અમારે હરિભાઈ ગવા રોડ છે, અમારા વોર્ડ નંબર 17 અને 18નો પટેલ ચોક કહેવાય, મેન મથક કહેવાય. તો ત્યાં ગઈકાલે એવો બનાવ બન્યો, રાકેશ સોરઠિયા છે આમ આદમી પાર્ટીનો સરસ્વતી સ્કૂલનો પ્રિન્સિપાલ. હવે એને એવા જ ને આની પહેલાં દીકરીઓને કંઈક સારા કર્યા હતા, કાલે પાછા 2-3 દીકરીઓને સારા કર્યા. કાલ વાલીઓ ફરિયાદ કરી, હિંમત કરીને કાલે અમે હતા ને કાલે જ આવું છું બારગામ હતા. આ રાકેશ સોરઠિયા અવારનવાર આવું કરે છે, આમ આદમી પાર્ટીને ધમકી મારી. એટલે લોકો આજુબાજુવાળા બિચારા બીવે ને અમે કેમ કે ભાજપમાં છે એમ લોકોને એમ થાય કે વિનુભાઈ ભાજપમાં લેવલું ન કરે એમ. આ મારો દીકરો આજુબાજુવાળાને ધમકી મારી અવારને આવું કરે. થતા કામગીરી શરૂ કરાઈ છે. પાલનપુર શહેરના 1 થી 11 વોર્ડ આવેલા છે, જેમાં કુલ 12 જેટલા સંપો આવેલા છે. આ તમામ સંપો ઉપર વીજ બિલ ઘટાડવા માટે પાલિકા દ્વારા શહેરમાં સોલાર પ્લાન્ટ ઊભો કરવા સરકાર સમક્ષ રજૂઆત કરી હતી, જેથી સરકાર દ્વારા 3 સોલાર પ્લાન્ટ મંજૂર કરવામાં આવ્યા હતા. જેથી સ્વર્ણિમ જયંતિ યોજના અંતર્ગત પાલનપુર મીરા ગેટ ખાતે 50 કિલો વોલ્ટ, અમીરબાગ ખાતે 70 કિલો વોલ્ટ અને 99 કિલો વોલ્ટના પ્લાન્ટ નાખવાની કામગીરી હાથ ધરવામાં આવી છે, જેનું કામ જીયુડીસી ગાંધીનગર દ્વારા કરવામાં આવશે. પાલનપુર નગરપાલિકાને ગાંધીનગર જીયુડીસી દ્વારા આપણે લિસ્ટ આપ્યું હતું કે અમારે આટલી જગ્યાએ સોલાર ટ્રી જોઈએ, સોલાર પ્લાન્ટ જોઈએ, જેથી અમારી લાઇટ વીજ બિલમાં બચત થાય. એ અંગે અમે 20 થી 25 જગ્યાઓના લિસ્ટ આપ્યા હતા. ભૂગર્ભ પમ્પિંગ સ્ટેશન, પાણી પુરવઠાના પમ્પિંગ સ્ટેશનો હોય, કચેરી હોય, ટાઉન હોય. શરૂઆતમાં અમારા 3 પમ્પિંગ મંજૂર થયા, જે અમારા હનુમાન ટેકરી, અમીરબાગ અને મીરા ગેટ. એ જગ્યાએ અમારા ટ્રીના આના ટાવર, આના જે ફ્લાવર છે એ મંજૂર થયા છે. સોલાર ટ્રીઝ મંજૂર થયા છે, જેમાં ટોટલ 219 કેવીની લોડ છે. 219 કેવીના ટોટલ એક જગ્યાએ 70 કેવી, એક જગ્યાએ 50 કેવી, એક જગ્યાએ 96 કેવી, 99 કેવી. એ રીતે એ કરતાં લગભગ નગરપાલિકાને રોજના 1300 થી 1500 યુનિટની બચત થશે. જે અંગે આપણે માસિક ગણવા જઈએ
લગભગ 3,75,000 થી 4 લાખ જેટલી માસિક બચત થશે અને વાર્ષિક લગભગ 12,48 લાખ રૂપિયા જેટલી વીજ બિલની નગરપાલિકાને બચત થશે. અને આ સિવાય બી નગરપાલિકાને જીયુડીસી ફેઝવાર આપે છે. આ 3 મંજૂર થઈ ગયા. હવે આવતા ફેઝમાં બીજા 3-4 સ્ટેશનો મંજૂર થશે અને એમ કરતાં કરતાં નગરપાલિકાના વીજ બિલનો લોડ ઓછો આવે અને બચત થાય એવું આયોજન સરકારનું છે. ડેમના પાણીમાં ડૂબમાં જવાથી 40 વર્ષોથી પરેશાન થઈ રહ્યા છે. ખેતરે જવા આવવાના રસ્તાઓ પર ફરી ડેમના પાણી વળ્યા હતા. જૂનાગઢ જિલ્લાના માળિયાહાટીના તાલુકામાં વ્રજમી ડેમમાં ચોમાસામાં પાણીની આવક વધે છે, જેથી 92 મીટર જેટલી સપાટી વધે તો નજીકના ગામોમાં 50 જેટલા ખેડૂતોની જમીનો ડૂબમાં જતી રહેતી હોવાથી ખેડૂતો ભારે મુશ્કેલી વેઠી રહ્યા છે. આવી જમીનોનું હજુ સંપાદન પણ કરેલ નથી કે કોઈ વળતર પણ નથી અપાયું, ત્યારે સંપાદન વગરની જમીનો ડૂબમાં જવાથી ખેતીના પાકો નિષ્ફળ થતા ખેડૂતો આર્થિક રીતે ભંગી રહ્યા છે. આ ડેમમાં ઉપરવાસમાં આવેલ જમીનોમાં જવા આવવાના રોડ રસ્તાઓ ઉપર પાણી ભરાઈ જતા મહિનાઓ સુધી આ રસ્તાઓ ખુલતા નથી અને ખેડૂતોની જમીન બંજર બની જાય છે, જેથી હાલ ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે. આ વ્રજમી ડેમના ઇન્ચાર્જ સાથે બેઠક કરીને ખેડૂતોએ રજૂઆત કરી હતી, પણ હજુ સુધી કોઈ પણ નિકારણ ન આવ્યાનું ખેડૂતોને જણાવ્યું હતું કે આવનારા સમયમાં અમારો યોગ્ય નિર્ણય નહીં આવે તો ઉગ્ર આંદોલન થાય તેવા એંધાણ વર્તાઈ રહ્યા છે. આ સમસ્યા નિવારવા તંત્ર દ્વારા ડેમની સપાટી થોડી ઓછી ભરવા ખેડૂતોએ માંગ કરી છે, તેમજ રસ્તાઓ ઊંચા કરી આપવામાં આવે તેવી પણ ખેડૂતોમાં માંગ ઉઠી છે. દધેશી સરોવર યોજના અમરાપુર, દુધડા, કારીપડા જે કંઈ ગામોમાં લાગુ પડતી આ યોજના છે. આ યોજનામાં અમારા મોટામાં મોટો પ્રશ્ન આજે 40 વર્ષ આ ડેમને થયા છે અને અમારા આજુબાજુના ગામડાને જોડતા રસ્તાઓ જેની જમીન સંપાદન નથી થઈ એવા ખેડૂતોના જમીનના એની ખેતરે જવા માટેના રસ્તામાં ડેમની જેમ દરિયો હોય એવી રીતે પાણી ભરાઈ જાય છે, એટલે પોતાની ખેતી કરી શકતા નથી, પોતાની વાડીએ જઈ શકતા નથી, આજુબાજુના ગામડા પોતાના ગામડે જઈ શકતા નથી. એટલું ચોમાસામાં પાણી ભરાઈ જાય છે. આનો માત્ર ને માત્ર જો એક ઉકેલ હોય ને આ જે દધેશી સૌર યોજના છે ક્ષાર અંકુશ નિયંત્રણ નીચે છે, તો આ પાણીની કંઈ સપાટી થોડીક વધારે કે થોડીક ઓછી રહે તો એમાં કંઈ ફરક ન પડે. તો આ સપાટીની જે 94 સપાટી એ ભરે છે એને બદલે જો 92 સપાટી એ ભરે તો આ રસ્તાના ખેડૂતના બધા પ્રશ્નો સોલ્વ થઈ જાય. અને આ પ્રશ્નો અમારો 40 વર્ષથી છે. અમારી એક બે પેઢી હોઈ ગઈ છે. અમે આજે ત્રીજી પેઢી આ વાત કરી રહ્યા છે, પણ સરકાર આ બાબતમાં કોઈ પણ જાતનું કોઈ નિર્ણય લેતી નથી અને 92ની સપાટી અમને કોઈ આ બાબતમાં મદદ કરતું નથી. અને જો હવે આ પ્રશ્ન ઉકેલ નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન ઉપર જશું. અમે માળિયા તાલુકાના અમરાપુર ગામના બધા ખાતેદારશ્રીઓ કે જે દધેશી સરોવરની અંદર જે જમીન આવેલી હોય, જે સંપાદન થયેલી હોય એ તો ઠીક છે, પણ સંપાદન થયેલી નથી એ પણ ખેડૂતો એમના ભોગ બની રહ્યા હોય કે જે 30-40 વર્ષ જૂનો પડતર પ્રશ્ન હોય એમનો. અને જે સપાટીનું લેવલ છે તે 92 લેવલ રાખવામાં આવે તો જે સંપાદન થયેલી જમીન નથી તે પણ ખેડૂતો બધા પોતાનું ઉત્પાદન લઈ શકે અને રસ્તાઓ પણ બધા ખુલ્લા રહી શકે. છતાં પણ આ લોકોની ક્યાંક પહેલી મુરાદ અને તંત્રની બેદરકારીને લીધે ક્યાંક ખેડૂત એમના ભોગ બની રહ્યા છે. એટલે અમારી પણ એક તંત્રને રજૂઆત છે ને મીડિયાના માધ્યમથી આપને પણ અમે કહીએ છીએ કે તમારા બધાના સહકારથી અમે જો આનો તાત્કાલિક ધોરણે આનો કોઈ પણ અમને નિરાકરણ નહીં આવે તો અમે ગાંધી ચિંધ્યા માર્ગે ઉપવાસ આંદોલન ઉપર તેમાં જોરદાર ચીમકી ઉચ્ચારીએ છીએ કે અમે બધા ત્યાં જરૂર પડશે તો અમે બધા સાથે મળીને અમારા પરિવાર સાથે પણ આપની કચેરીએ ધરણા કરશું. તો આ હતા આજના મહત્વના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે. ત્યાં સુધી જોતા રહેજો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાત.